ડીએ હાઇક 2026 ને લઈને મહત્વની અપડેટ સામે આવી રહી છે. એઆઈસીપીઆઈ આઈડબ્લ્યુ ના આંકડા આવી ગયા છે. 0.5 પોઈન્ટ પણ વધ્યો છે. હવે ડીએમાં કેટલો વધારો થવાની અપેક્ષા છે? 8મા પગાર પંચની પગાર પર શું અસર પડશે? વગેરે વિગતો આજના વિડીયોમાં આપણે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, ડીએ હાઇક 2026 નવેમ્બરમાં એઆઈસીપીઆઈ આઈડબ્લ્યુ 0.5 પોઈન્ટ ઘટી ગયો છે. હવે સરકારી કર્મચારીઓ તથા પેન્શનરોના મનમાં એક સવાલ હશે કે ડીએમાં કેટલો વધારો થશે? 8મા પગાર પંચની પગાર પર શું અસર પડશે? બીજું કે 8મું પગાર પંચ લાગુ કરવામાં આવ્યું છે, તો શું આ વખતે પગાર વધારો કરવામાં આવશે? કે જ્યારે પણ 8મું પગાર પંચ લાગુ થાય ત્યાર પછી તેનો લાભ આપવામાં આવશે? ડીએમાં શું આ વખતે વધારો થશે કે 8મા પગાર પંચ સાથે જ તેને પણ લાગુ કરવામાં આવશે? તો વગેરે સવાલો કર્મચારીઓ અને પેન્શનરોના મનમાં અત્યારે ઉપસ્થિત થઈ રહ્યા છે, ઉદ્ભવી રહ્યા છે. તો સતત 5મા મહિને એઆઈસીપીઆઈ આંકડામાં વધારો થયો છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળના શ્રમ બ્યુરોએ અહેવાલ આપ્યો છે કે નવેમ્બર 2025માં એઆઈસીપીઆઈ આઈડબ્લ્યુ 0.5 પોઈન્ટ વધીને 148.2 થયો છે. આ સતત 5મો મહિનો છે જેમાં ફુગાવાના સૂચકાંકમાં મોટો વધારો જોવા મળે છે. અગાઉ ઓક્ટોબર મહિનામાં તે 0.4 પોઈન્ટ, સપ્ટેમ્બર મહિનામાં 0.2 પોઈન્ટ અને ઓગસ્ટમાં 0.6 પોઈન્ટ અને જુલાઈમાં 1.5 પોઈન્ટ વધ્યો હતો. તો હવે એઆઈસીપીઆઈ આઈડબ્લ્યુ શા માટે મહત્વપૂર્ણ છે તે ટૂંકમાં સમજીએ. તો એઆઈસીપીઆઈ આઈડબ્લ્યુ એ આધાર છે જેના આધારે કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું ડીએ અને પેન્શનરો માટે મોંઘવારી રાહત ટીઆર નક્કી કરવામાં આવે છે. અને આ નક્કી થયા પછી કેન્દ્ર સરકાર તેની જાહેરાત કરે છે અને આ જાહેરાત પછી સરકારી કર્મચારીઓ અને પેન્શનરોમાં ખુશીનો માહોલ જોવા મળતો હોય છે. કેટલી ખુશી મળે છે તે કેટલું ડીએ કે ડીઆર વધ્યું તેના પર આધાર રાખતું હોય છે. હવે આ વખતે કર્મચારીઓ અને પેન્શનરોને આશા છે કે ડીએમાં મોટો વધારો કરવામાં આવે, પગારમાં મોટો વધારો જોવા મળે. 8મું પગાર પંચ તો હજુ લાગુ થતા વાર લાગશે, પરંતુ અત્યારનું શું તેવા પ્રશ્નો તેમના મનમાં ઉપસ્થિત થઈ રહ્યા છે. તો 7મા પગાર પંચનો જે ફોર્મ્યુલા છે તે મુજબ છેલ્લા 6 મહિનાના એઆઈસીપીઆઈ આઈડબ્લ્યુ ડેટાના સરેરાશને લઈને ડીએ દર નક્કી કરવામાં આવ્યું છે. સરકાર વર્ષમાં 2 વાર, 1 જાન્યુઆરી અને 1 જુલાઈના રોજ ડીએ અને ડીઆરમાં સુધારો કરે છે. આગામી વધારો 1 જાન્યુઆરી 2026થી લાગુ થવાની ધારણા જોવા મળી રહી છે, જેના માટે જુલાઈ-ડિસેમ્બર 2025ના ડેટાને ધ્યાનમાં લેવામાં આવશે. તો આ ડેટાના આધારે જ નક્કી કરવામાં આવે છે કે ડીએ કે ડીઆરમાં કેટલો વધારો કરવામાં આવશે. તો હવે જુલાઈથી નવેમ્બર સુધીમાં એઆઈસીપીઆઈ આઈડબ્લ્યુ કેવી રીતે વધ્યું છે, કેટલું વધ્યું છે તે જોઈએ. જુલાઈ 2025માં 1.5 પોઈન્ટ વધ્યા છે. ઓગસ્ટ 2025માં 0.6 વધ્યા છે. સપ્ટેમ્બર 2025માં 0.2, ઓક્ટોબર 2025માં 0.4 અને નવેમ્બર 2025માં 0.5નો વધારો જોવા મળ્યો છે. હવે જો ડિસેમ્બરમાં પણ આ વલણ ચાલુ રહેશે તો ડીએમાં અને ડીઆરમાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના જોવા મળી રહી છે. જોકે અંતિમ નિર્ણય સરકાર લેશે, તેથી હાલમાં ચોક્કસ ટકાવારી સ્પષ્ટ કરવી મુશ્કેલ લાગી રહી છે. પરંતુ એઆઈસીપીઆઈના આંકડા જોતા તેવું જોવા મળી રહી છે કે પગારમાં
ચોક્કસપણે સારો વધારો જોવા મળી શકે. જૂથવાર ફુગાવાનો અંદાજ ઓક્ટોબર vs નવેમ્બર 2025 નો જોઈએ તો ખોરાક અને પીણા ફૂડ એન્ડ બેવરેજ ઓક્ટોબરમાં 151.8 પોઈન્ટ હતો અને નવેમ્બરમાં આ અંક 152.8 થઈ ગયો છે. તેમજ પાન, સુપારી અને તમાકુની વાત કરીએ તો 170.4 ઓક્ટોબરમાં આ અંક હતો, જે નવેમ્બરમાં 169.5 થઈ ગયો છે. કપડાં અને ફૂટવેર ક્લોથિંગ એન્ડ ફૂટવેરની વાત કરવામાં આવે તો ઓક્ટોબરમાં 154.6 આ અંક હતો, જે નવેમ્બરમાં 154.6 જ રહ્યો છે, એટલે કે આમાં કોઈ ફેરફાર થયો નથી. રહેઠાણ હાઉસિંગમાં 137.7 અને નવેમ્બરમાં પણ 137.7, એટલે કે રહેઠાણ હાઉસિંગમાં પણ કોઈ ફેરફાર થયો નથી. બળતણ અને પ્રકાશની વાત કરીએ ફ્યુઅલ એન્ડ લાઇટ માટે 152.8 જે પોઈન્ટ હતો તે નવેમ્બરમાં 152.9 થયો છે. વિવિધ અન્યમાં જોઈએ તો 144.7 જે ઓક્ટોબરમાં હતો, જે નવેમ્બરમાં 144.8 થયો છે. સામાન્ય સૂચકાંક જનરલ ઇન્ડેક્સ 147.7 જે ઓક્ટોબરમાં હતો, નવેમ્બરમાં 148.2 પર પહોંચી ગયો છે. તો હવે પ્રશ્ન એ છે કે શું 8મા પગાર પંચની સેલરી પર આની કોઈ અસર પડશે? તો ટૂંકો જવાબ છે હા અને ના બંને છે. 8મું પગાર પંચ રચાઈ ગયું છે અને તેણે કામ પોતાનું શરૂ પણ કરી દીધું છે. અગાઉના પગાર પંચોએ પગાર ગણતરીમાં લાગુ પડતા ડીએનો સમાવેશ પણ કરી દીધો છે. હવે આ પગાર પંચો દ્વારા પગાર ગણતરીમાં લાગુ પડતા ડીએનો સમાવેશ કરતા જો 8મું કમિશન 1 જાન્યુઆરી 2026થી ગણતરી માટે લેવામાં આવે, એટલે કે જો 8મું કમિશન 1 જાન્યુઆરી 2026થી તેને ગણતરી માટે ડીએનો આધાર બનાવે છે તો પછી વધુ ડીએનો અર્થ પગારમાં વધારો થઈ શકે છે. જોકે કમિશન એક નવો અભિગમ પણ અપનાવી શકે છે, તેથી હાલમાં ચોક્કસ કંઈ કહેવું વહેલું ગણાશે. એટલે કે હાલમાં ચોક્કસ કોઈ આના ઉપરથી તારણ કાઢી શકાશે નહીં, કારણ કે ડીએનો સમાવેશ જો 8મું કમિશન 1 જાન્યુઆરી 2026થી તેની ગણતરી માટે ડીએનો આધાર બનાવે છે તો વધુ ડીએનો અર્થ પગારમાં વધારો તેવો થઈ શકે છે, પરંતુ કમિશન એક નવો અભિગમ પણ અપનાવવા જઈ રહી હોય અથવા તો અપનાવી શકે, તેથી હાલમાં કોઈ ચોક્કસ તારણ કાઢવું તે યોગ્ય ગણાશે નહીં. ધન્યવાદ.